તો ગુજરાતમાં કોંગ્રેસ 7 બેઠકો માટે ઉમેદવાર શોધી શકી નથી। ગુજરાતમાં હજી 7 બેઠકો માટે ઉમેદવાર નહીં, જેમાં રાજકોટમાં જૂથવાદને લઈને સર્વસંમતિ નથી। તો અમદાવાદમાં પૂર્વ પણ હજી નવું નામ જાહેર થયું નથી। તો પૂર્વમાં પણ હજી નવું નામ જાહેર કરવામાં આવ્યું નથી। નવસારી સુરેન્દ્રનગરમાં પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી। તો સમાચાર પ્રાપ્ત થયા છે ગુજરાતમાં કોંગ્રેસ 7 બેઠકો માટે ઉમેદવાર શોધી શકી નથી, જેમાં ગુજરાતમાં હજી પણ 7 બેઠકો માટે ઉમેદવાર શોધવામાં આવ્યા નથી। તો નામ જાહેર કરવામાં આવ્યા નથી। રાજકોટમાં જૂથવાદને લઈને સર્વસંમતિ નથી। તો બીજી તરફ અમદાવાદના પૂર્વમાં પણ હજી નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી। તો હજી નવું નામ જાહેર કરવામાં આવ્યું નથી। નવસારી સુરેન્દ્રનગરમાં પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી। સમાચાર પ્રાપ્ત થયા છે ગુજરાતમાં કોંગ્રેસ 7 બેઠકો માટે ઉમેદવાર શોધી શકી નથી। તો ગુજરાતમાં હજી 7 બેઠકો માટે ઉમેદવાર નથી, હજી કોઈના નામ જાહેર કરવામાં આવ્યા નથી। તો રાજકોટમાં જૂથવાદને લઈને સર્વસંમતિ નથી। તો બીજી તરફ અમદાવાદમાં પૂર્વમાં પણ હજી નવું નામ જાહેર કરવામાં આવ્યું નથી। તો નવસારી સુરેન્દ્રનગરમાં પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી। તો સમાચાર પ્રાપ્ત થયા છે ગુજરાતમાં કોંગ્રેસ 7 બેઠકો માટે ઉમેદવાર શોધી શકી નથી, હજી સુધી નામ જાહેર કરવામાં આવ્યા નથી। તો ગુજરાતમાં હજી 7 બેઠકો માટે ઉમેદવાર નથી। તો રાજકોટમાં જૂથવાદને લઈને સર્વસંમતિ નથી। તો બીજી તરફ અમદાવાદના પૂર્વમાં પણ હજી નવું નામ જાહેર કરવામાં આવ્યું નથી। નવસારી સુરેન્દ્રનગરમાં પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી। તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। તો લોકસભાની ચૂંટણી નજીક આવવાની છે અને જેને લઈને કોંગ્રેસમાં 7 બેઠકો માટે ઉમેદવાર શોધી શક્યા નથી। તો બીજી તરફ હજી સુધી 7 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી। રાજકોટમાં જૂથવાદને લઈને સર્વસંમતિ આપવામાં આવી નથી।